માંગરોળ સમસ્ત હિન્દુ સમાજ દ્વારા આતંકવાદી હુમલાનો વિરોધ નોંધાવ્યો છે। જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલ આતંકવાદી હુમલામાં 28 જેટલા હિન્દુ પર્યટકોની હત્યા કરવામાં આવી, જે તમામ મૃતાત્માઓને માંગરોળ સનાતન હિન્દુ સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે। માંગરોળની લોહાણા મહાજનવાડીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિશ્વ હિન્દુ પરિષદ, રાજકીય, સામાજિક, ધાર્મિક સંસ્થાઓના અગ્રણીઓ અને વિશાળ સંખ્યામાં સમસ્ત સનાતન હિન્દુ સમાજના લોકો દ્વારા આતંકી હુમલામાં નિર્દોષ લોકોની હત્યા મામલાને વખોડી રોષ વ્યક્ત કરાયો હતો અને આવા કૃત્ય કરનારને કડકમાં કડક દાખલારૂપ સજાની માંગ કરાઈ હતી। આ કાર્યક્રમમાં પ્રથમ આગેવાનો દ્વારા શબ્દાંજલિ અર્પણ કરાઈ, ત્યારબાદ ઉપસ્થિત તમામ લોકો માટે 2 મિનિટનું મૌન રાખી પ્રાર્થના કરાઈ અને તમામ મૃતાત્માઓને પુષ્પાંજલિ સાથે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। સમગ્ર ભારત વર્ષ સાથે પહેલગામ કાશ્મીરની જે નૃશંસ હત્યાકાંડ થયો એના વિરોધમાં અને મૃતકોને શ્રદ્ધાંજલિ દેવા માટે માંગરોળ સમસ્ત સનાતની હિન્દુ સમાજ, તમામ હિન્દુ સંગઠનો, ધાર્મિક સંગઠનો, જ્ઞાતિવાળાઓ, રાજકીય અગ્રણીઓ, મવડીઓ, વેપારી મહાજન અને સમસ્ત હિન્દુ સમાજ અને પત્રકાર મિત્રોએ બહુ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહી અને હુતાત્માઓને પુષ્પાંજલિ આપી, શબ્દાંજલિ આપી અને આ કૃત્યની ઘોર નિંદા કરવામાં આવી છે માંગરોળ સમસ્ત સનાતની હિન્દુ સમાજ દ્વારા અને એમનો જોરદાર પ્રત્યુત્તર પડઘો પડશે તેવી લાગણી પણ હિન્દુ સમાજને ક્રોધ અને રોષ સાથે વ્યક્ત કરી છે। બહુ મોટી સંખ્યામાં સમસ્ત હિન્દુ સમાજ અહીંયા ઉપસ્થિત રહ્યો છે અને એમને હુતાત્માઓને પોતાની પ્રાર્થના સાથે, મુખ પ્રાર્થના અને 2 મિનિટના મૌન સાથે શબ્દાંજલિ, પુષ્પાંજલિ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરેલી છે।